આજે 15 જુલાઈ 2024 સોમવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રદેવને નમન કરું છું. આજે અષાઢ મહિનાના સુદ પક્ષની 9મી તિથિ છે, જે સાંજના 7:27 સુધી છે. ત્યાર પછી 10મી તિથિ છે. આજે આખો દિવસ ચંદ્રમા સ્વાતિ નક્ષત્રમાં રહેવાના છે. આજે સવારના 7 વાગ્યા સુધી સિદ્ધ યોગ હતો અને અત્યારે આખો દિવસ સાધ્ય યોગ છે. આજે બાલવ અને કૌલવ કરણ છે. આજે આખો દિવસ ચંદ્રમા તુલા રાશિમાં રહેવાના છે. આજે ગુપ્ત નવરાત્રી સમાપ્તિનો દિવસ છે. આજે શ્રી હરિ જયંતિ છે અને આખો દિવસ રવિયોગ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત પ્રારંભ કરવું જોઈએ. આજે રાહુકાળ સવારના 7:30 થી સવારના 9 વાગ્યા સુધી હતો અને અત્યારે રાહુકાળ સમાપ્ત થઈ ગયો છે. આજે સોમવાર છે અને સોમવારને એક મૃદુ ગ્રહ ચંદ્ર શાસન કરે છે અને આજે આખો દિવસ સ્વાતિ નક્ષત્રનો પ્રભાવ છે અને સ્વાતિ નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ હોય છે. તેથી આજે આખો દિવસ ચંદ્ર અને રાહુ એમ બે ગ્રહોનો પ્રભાવ છે. રાહુ બધા જ ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે અને ખાસ કરીને રાહુ ગ્રહના શત્રુ ગ્રહો એ સૂર્ય અને ચંદ્ર હોય છે, કારણ કે રાહુ ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે. આ સિવાય મંગળ અને ગુરુ પણ રાહુ ગ્રહના શત્રુ હોય છે. તેથી આજે આખો દિવસ સૂર્ય ગ્રહની રાશિ સિંહ, કર્ક રાશિ, ચંદ્ર ગ્રહની રાશિ કર્ક, ત્યાર પછી મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક અને ગુરુ ગ્રહની રાશિ ધનુ અને મીન રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ અને અકસ્માતથી બચવું જોઈએ.